અમદાવાદથી સુરત જતા એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની બેઠકવાળી વંદે ભારત ટ્રેનના બારી પર પથ્થર મામલે આજે ભરૂચ અંકલેશ્વર રેલવે ટ્રેક ઉપર ચાલતા સમારકામને પગલે પથ્થર ઉછળીને વાગ્યા હોવાની આશંકા રેલવે અધિકારી એટલે કે રેલવેના આઈજી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ધીમે ધીમે વધી રહ્યો છે। રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। તેમાં પણ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે એઆઈએમઆઈએમ પક્ષના વડા અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભાની ચૂંટણી માટે 2 વાર ગુજરાત આવ્યા હતા। રવિવારે સાંજે અમદાવાદમાં જાહેર સભા યોજાયા બાદ સોમવારે ઓવૈસી અને તેમના સાથીદારો વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા। ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે જ્યારે ઓવૈસી સુરત જતા હતા ત્યારે આ ઘટના બની હતી। બીજી તરફ રેલવે વિભાગે ગણતરીના કલાકોમાં તપાસ કરીને કહ્યું કે કોઈએ પથ્થર માર્યો નથી, પણ ટ્રેક ઉપરનો પથ્થર ઉછળીને બાળીએ અથડાયો હતો। હવે આ અંગે અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે પથ્થર ઉછળીને વંદે ભારત ટ્રેનની બારીએ અથડાયો છે। તો બીજી તરફ એઆઈએમઆઈએમ ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ કંઈક અલગ જ જણાવે છે અને અલગ જ પ્રકારનો ટ્વીટ કરીને આક્ષેપ કર્યા છે। વેસ્ટર્ન રેલવે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરી જણાવવામાં આવ્યું છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશનના અપ રેલવે ટ્રેક પર થાંભલા નંબર 316/29 થી 317/15 સુધી રેલવે ટ્રેક સમારકામ માટે કોસ્શન ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેથી આ સમયે ડાઉન ટ્રેક ઉપરથી ટ્રેન નંબર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન તેજ ગતિએ પસાર થતી હતી। જે વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અપલાઇન પર આવી હતી તે દરમિયાન ટ્રેક ઉપરનો પથ્થર ધ્રુજારીના કારણે ઉછળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર E02 ના મધ્ય ભાગે આવેલ બારીના કાચ ઉપર આકસ્મિક રીતે વાગતા કાચમાં સામાન્ય તિરાડ પડી ગઈ હતી। આ બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી। આ બનાવમાં કોઈ કાવતરું કે કોઈ માનવીય દ્વેષ ભાવના જણાતી નથી। આ અંગે વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે સુરત DH ગોર કરી રહ્યા છે। તો વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં હિન્દીમાં કંઈક આ પ્રમાણે લખ્યું હતું, જેમાં તેઓ લખે છે કે આજ શામ जब हम असदुद्दीन ओवैसी साहब, साबिर काबलीवाला साहब और एआईएमआईएम नेशनल की टीम अहमदाबाद से सूरत के लिए वंदे भारत एक्सप्रेस ट्रेन में सफर कर रहे थे, तब कुछ अज्ञात लोगों ने ट्रेन पर जोर से पत्थर मारकर शीशा तोड़ दिया था। જેનો અર્થ થાય છે કે આજે સાંજના સુમારે અસદુદ્દીન ઓવૈસી તેમજ સાબિર કાબલીવાલા અને એઆઈએમઆઈએમ ની રાષ્ટ્રીય ટીમ અમદાવાદથી સુરત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહી હતી। તે દરમિયાન કોઈક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ટ્રેન પર પથ્થર મારી ટ્રેનનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો। એઆઈએમઆઈએમ ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ટ્વીટ કરી કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું અને તેમણે ટ્વીટની સાથે તસવીરો પણ શેર કરી હતી। સુરતની સભામાં પણ વારિસ પઠાણે આકરા પ્રહાર કર્યા હતા કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ક્યારેક જાનવર વચ્ચે આવી જાય છે અને હવે પથ્થર ફેંકાય છે। અમારા પર પથ્થર મારો કે આગ વરસાવો, પરંતુ હકનો અવાજ રોકાશે નહીં। અમદાવાદ સુરત અમે આવતા હતા ત્યારે સુરતથી 25 કિલોમીટર પહેલા જ 2 જોરદાર પથ્થર ફેંકવામાં આવ્યા અને ટ્રેન કાચમાં તિરાડ પડી ગઈ હતી, તેમ તેમણે આક્ષેપ કર્યા છે। અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંથી 40 થી વધુ બેઠકો પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે। આ માટે પાર્ટીએ અમદાવાદની 3 અને સુરતની 2 બેઠકો પર ઉમેદવાર ઉભા પણ રાખી દીધા છે। આ પહેલા તેમના પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે એઆઈએમઆઈએમ અમદાવાદ શહેરમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે, જેમાં બાપુનગર, જમાલપુર અને દાણી લીમડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। દરિયાપુર અને વેજલપુર બેઠક પર ઉમેદવાર માટે હજુ મથામણ ચાલી રહી છે। એઆઈએમઆઈએમ ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુરત અમારી પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે, એટલે તેને જીતાડવા અમે કોશિશ કરીશું। અમારા ઉમેદવારોને સફળતા મળે તેના પ્રયાસો કરીશું। આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે, છતાં આ પાર્ટી હોવાથી અમને કોઈ ફરક પડતો નથી, કારણ કે આપ અને બીજેપીની
ડીલ થઈ ચૂકી છે। આપ અને બીજેપીની ડીલ છે કે લોકસભા તમારી, વિધાનસભા અમારી। એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ભાજપ દ્વારા શરૂ કરાયેલું ગુજરાત બનશેના કેમ્પેન બાબતે જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત પહેલા પણ બનેલું જ હતું અને ભાજપ નહીં હશે તો પણ આગળ વધતું જ રહેશે। ખરેખર ભાજપે મોરબી દુર્ઘટના પર જવાબ આપવાની જરૂર છે। મોરબી બ્રિજ પર તેમણે જ બનાવ્યો છે, તેની સરકારે જવાબદારી લે અને તેના સામે યોગ્ય જવાબ આપે। ગુજરાતમાં આજે વિકાસના નામે ખોટી રાજનીતિ, બેરોજગારી, મિસગવર્નન્સ, મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ છે, તેનાથી પ્રજા ત્રસ્ત છે અને સરકાર સામે સવાલો ઊભા રાખી બેઠા છે। ભાજપના કોમન સિવિલ કોડના નિર્ણય સામે પ્રહાર કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે ભાજપ માટે પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું છે। ગુજરાતના ધર્મ પરિવર્તન માટે સરકારની પરવાનગી મળતી નથી। એક અલ્પસંખ્યક સમાજનો વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ પાસે ઘર ખરીદી શકતો નથી। તેઓ શું કોમન સિવિલ કોડની વાત કરે છે? બાળકીઓનું જન્મદર ઓછું છે, આ માટે જવાબદાર કોણ? બાળકોમાં લોહીની અછત છે, કોણ જવાબ આપશે? મહિલાઓને એગ્રીકલ્ચર લેન્ડમાં અધિકાર મળશે કે માત્ર કન્યાદાનના નામે બધું પતી જશે? આવા અનેક પ્રશ્નો ભાજપ સામે ઊભા કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડની સરકાર વાતો કરે છે તો યુનિફોર્મ સિવિલ ડ્યુટી તે જગ્યામાં તો જોવા મળતી નથી જ્યાં લઘુમતી રહે છે અને દલિત લોકો વસે છે। ભાજપ માટે પોતાની કમીઓ છુપાવવા માટે આ એક તરીકો છે, બીજું કંઈ નથી, તેવા આક્ષેપ કર્યા હતા। मेरा नाम DH गौर है। मैं SDPO वेस्टर्न रेलवे सूरत विभाग में मेरी जवाबदारी है। सर, वारिस कुरैशी द्वारा एक निवेदन दिया गया है कल कि जब वो अहमदाबाद से सूरत आ रहे थे तब वंदे भारत ट्रेन में जिस कोच में वो मुसाफरी कर रहे थे उस वक्त अंकलेश्वर या भरूच के बीच में स्टोन पेटलिंग हुआ था, पत्थर ट्रेन पे लगा था। क्या जानकारी मिली है पुलिस को? पुलिस ने क्या तफ्तीश की और पुलिस की प्राथमिक तफ्तीश में क्या बात सामने आई है? ये जो हकीकत है उसके बारे में जब एक जाहिर सभा में सांसद श्री या उनके साथी मेंबर्स ने इस बारे में मीडिया में स्टेटमेंट दिया, उसके बाद ये बात ध्यान पर आई है। और जब ये ट्रेन में मुसाफरी कर रहे थे सांसद श्री, उस टाइम पे हमारे रेलवे के और आरपीएफ के जवान भी उनके साथ सुरक्षा में तैनात थे। जिस समय मुसाफरी के दौरान जिस सीट का कांच क्रैक हुआ है, उस यात्री के द्वारा सूरत पहुंचने पर इस बात की जानकारी देने में आई थी और ट्रैवलिंग के दरमियान ये जानकारी सांसद श्री या उनके साथ ट्रैवल कर रहे दूसरे साथी मेंबर्स के द्वारा हमको बताने में नहीं आई और वो सूरत स्टेशन पे उतरने के बाद भी इस बारे में कोई जानकारी नहीं दी गई। साथ में इस मामले में तहकीकात करने पर ये पता चला है कि अंकलेश्वर और भरूच के बीच में रेलवे अथॉरिटीज़ द्वारा ट्रैक पर मरम्मत का काम चल रहा है। पिछले 2-3 दिनों से काम चल रहा है। इस काम में जो मेटल और ट्रैक का रिपेयरिंग के काम के दौरान ऐसी संभावना रहती है, ऐसा रेलवे अथॉरिटीज़ द्वारा क्लेरिफाई किया गया है कि मेटल पार्ट्स या तो पत्थर उछलने के बनाव बनते हैं। फ़िलहाल रेलवे अथॉरिटीज़ द्वारा इस बात की पुष्टि की गई है कि ये संभावनाएं रहती हैं और इसके अलावा अगर कोई एंटी सोशल एलिमेंट्स या किसी और द्वारा ऐसी कोई बदमाशी की गई है, उस एंगल पर भी हम इन्वेस्टिगेट कर रहे हैं और डिटेल में इन्वेस्टिगेट करके ऐसी कोई जानकारी मिलेगी तो हम आगे कार्रवाई करेंगे। सर, पता ये भी चला है कि जिस कोच में वो ट्रैवल कर रहे थे उस कोच में उन्होंने अपनी पोजीशन भी चेंज की थी और वहाँ पर सुरक्षा कर्मी भी मौजूद थे, तो उनके द्वारा क्या ब्रीफिंग किया गया है? आरपीएफ की सुरक्षा टीम प्लस हमारी जीआरपी की सुरक्षा टीम उनके साथ ही थी। उसी कोच में उनके साथी ट्रैवल कर रहे थे। ट्रैवलिंग के दौरान उन्होंने सीट अपनी चेंज करी थी। किस कारण से चेंज करी वो उस बारे में भी हम तफ्तीश कर रहे हैं और
ऐसी कोई जानकारी मिलेगी कि जिसमें कोई नोटोरियस या कुछ एंटी सोशल एलिमेंट इन्वॉल्व है, तो उस बारे में हम कायदेसर की कार्रवाई करेंगे। सर, पुलिस की ओर से वहाँ पर मुआयना भी किया गया होगा इन प्राइमरी बेसिस पे, क्या देखा आपने वहाँ पर? कैसी कोई संभावना है स्टोन पेंटलिंग? प्राइमरी स्पॉट विजिट करने पर वहाँ पर आसपास कोई बस्ती नहीं है, ना कोई झुपड़पट्टी है, ना कोई झुग्गी बस्ती है। वहाँ रोड दोनों ट्रैक के दोनों तरफ बिल्कुल आइसोलेटेड एरिया है, जंगल टाइप का एरिया है। वहाँ इस तरह की संभावना, कोई पत्थर फेंकने की संभावना बिल्कुल नेग्लिजिबल है। उसके बावजूद फिर भी हम उस एंगल पे हम तपास कर रहे हैं, इन्वेस्टिगेट कर रहे हैं, और ऐसी कोई अगर हमें जानकारी मिलेगी तो हम आगे कायदेसर की कार्रवाई करेंगे। तो जिस समय ट्रेन पसार हो रही थी, क्या वहाँ पर कामकाज चल रहा था, जो ट्रैक का काम है? बिल्कुल, ट्रैक का कामकाज नियमित 2-3 दिन से चल रहा है। आज भी फिलहाल चल रहा है काम।